સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે મતદારો પોતાના મત મથક ઉપર જઈ રહ્યા છે ને મતદાન કરી રહ્યા છે. મહિલાઓ પણ મત મથક ઉપર ગયા છે ને મતદાન કર્યું છે ત્યારે તેમની સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રમાણે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મત આપ્યો છે, શું કહેવા માગશો અને જેને મત હજુ પણ આપવાનો બાકી છે તેને શું એક સંદેશો આપશો? અમે અમારો કિંમતી અને પવિત્ર મત આપી દીધો છે. તમે પણ આપણું જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં નમ્ર અપીલ છે કે આપણે જાગૃત નાગરિક તરીકે આપણે જે તે ઉમેદવારને મોટા પાયે મતદાન કરીને આપણા અમદાવાદને જાગૃત અમદાવાદ બનીએ એવી અમારી નમ્ર વિનંતી. ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે આપ તો મહિલા છો, ઘણા બધા કામ પણ હોય છે ઘરના, છતાં મતદાન કરવા આવ્યા. કયા સમયે મતદાન કર્યું અને ઘરનું કામ પણ સાચવ્યું? સવારે વહેલું મતદાન કરવું જોઈએ કારણ કે ગરમીનો ટાઈમ છે એટલે પોસિબલ ના થાય કે તમે બપોરે નીકળી શકો, પણ પોતાનો મત જરૂર આપવો જોઈએ અને આપણે એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. હજી પણ આપણી જોડે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે તો મતદાન જરૂર કરજો. જેનું પણ બાકી છે એ અવશ્ય મતદાન કરજો. ચોક્કસ આપ એક શું સંદેશ આપશો મહિલાઓને? દરેક મહિલાએ વોટ તો આપવો જ જોઈએ કારણ કે જાગૃત નાગરિક તરીકે દરેક મહિલાએ વોટ કરવો જોઈએ. કામ એક દિવસ નહીં થાય તો ચાલશે પણ વોટ કરવો જરૂરી છે, તો આપણે એક જાગૃત નાગરિક કહેવાઈએ. તો ચોક્કસ મહિલાઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે મતદાન છે એ અધિકાર છે અને સાથે જ મત આપવો ખૂબ જ જરૂરી છે. તો જે લોકોએ પણ મત ન આપ્યો તે મતદાન કરે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.